યસ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. 1 મિનિટના સંદેશ, રાઈટ. છેલ્લા 3 દિવસથી આપણે સાઉલ રાજાના સંદર્ભમાં, દાઉદ રાજાના સંદર્ભમાં અને સુલેમાન રાજાના સંદર્ભમાં જોયું. સંયુક્ત ઇસ્રાયેલ હતું, રાઈટ. ત્યારના આ 3 મુખ્ય રાજાઓ, રાઈટ. અને જો સમજવા માટે પ્રયત્ન કરીએ તો 1947 પહેલા પણ ભારત તો ભારત જ હતું, સંયુક્ત ભારત. એમાં પાકિસ્તાન પણ સામેલ હતું, બાંગ્લાદેશ પણ સામેલ હતું, બરાબર. અને છૂટા પડ્યા પછી પણ ભારત તો ભારત જ રહ્યું. એ જ રીતે આ ઇસ્રાયેલના 12 કુળોનું જે આખું સંયુક્ત ઇસ્રાયેલ હતું એ સુલેમાન રાજા પછી 2 ભાગમાં વહેંચાઈ ગયું. સુલેમાન રાજાના ચાકરને ઈશ્વર 10 કુળ આપે છે અને એટલે એ ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ કહેવાયું. અને સુલેમાન રાજાના દીકરાના ભાગે 2 કુળ આવે છે, યહુદા અને બિન્યામીન, રાઈટ. અને એ દક્ષિણનું રાજ્ય રહ્યું, બરાબર. હવે સમજવાના માટે પ્રયત્ન કરીએ વચનોથી, રાઈટ. અને યાદ રાખવાના માટે પણ હું તમને આ કી જણાવું છું કે 1 સમુએલ ને 5મા અધ્યાયથી સાઉલની શરૂઆત થાય છે, રાઈટ. 10મા અધ્યાયથી આમ તો જોઈએ તો, બરાબર. અને 15મા અધ્યાયની અંદર સાઉલ એ નકાર થઈ જાય છે ઈશ્વર દ્વારા, બરાબર. સાઉલની પસંદગી પણ થાય છે અને નાપસંદગી પણ થઈ જાય છે. પણ એ 1 સમુએલના છેલ્લા અધ્યાય 31મા અધ્યાય સુધી સાઉલની વાત ચાલુ રહેશે, બરાબર. કેમ? કારણ કે સાઉલ દાઉદની એમની ફાઇટ, ઇન્ટરનલ ફાઇટ ચાલુ હતી, બરાબર. અને પછી 2 સમુએલ આખું ડેડિકેટેડલી તમે જુઓ તો એ દાઉદને સમર્પિત છે. એટલે યાદ રાખવાનું, 1 સમુએલના 10મા અધ્યાયથી 15મા અધ્યાયની વચ્ચે ફક્ત સાઉલની જ વાત છે, પણ 15મા અધ્યાયથી દાઉદની એન્ટ્રી થાય છે, રાઈટ. અને છેલ્લા અધ્યાય સુધી, 31મા અધ્યાય સુધી એ દાઉદ સાઉલ ચાલુ રહેશે. પછી બીજો જે સમુએલ છે એની અંદર આખું વર્ણન એ દાઉદનું કરેલું છે, રાઈટ. અને પછી આવે છે 1 રાજા, ત્યાંથી સુલેમાનની શરૂઆત થાય છે, જો સમજવા માટે યાદ રાખવું હોય તો. અને 1 અને 2 રાજા બંનેની અંદર સુલેમાન, અને સુલેમાન પછી બીજા જે ઇસ્રાયેલની અંદર 20 રાજાઓ આયા અને યહુદાની અંદર 20 રાજાઓ આવ્યો, એનું આખું વર્ણન આપણને એ 1 અને 2 રાજાઓની અંદર જોવા મળે છે, રાઈટ. હા. અને મેં તમને એના પછી કીધું તું એ પ્રમાણે, જે અગાઉ જોઈ ગયા યાદ હોય તો તમને, 1, 2 કાળ વૃતાંત, રાઈટ. એના પછીના પુસ્તકો છે, એટલે એને યાદ કઈ રીતે રાખવાના? તો કે 1 કાળ વૃતાંત, 1 અધ્યાય ને 1 કલમ, શબ્દ શું છે વાંચો. એ તમને ક્યાં લઈ જાય છે? ઉત્પત્તિમાં લઈ જશે, રાઈટ. અને 2 કાળ વૃતાંત, એનો છેલ્લો અધ્યાય તમે વાંચો અને છેલ્લી કલમો વાંચો. અને 2 રાજા, એનો છેલ્લો અધ્યાય ને છેલ્લી કલમો વાંચો તો તમને સરખી જ જોવા મળશે. બીજા શબ્દોની અંદર 1 ને 2 કાળ વૃતાંત એ શું છે? મિની જૂનો કરાર છે, જે આગળ જોઈ ગયા એ ફરી આપણે રિવાઇઝ કરીએ છીએ, બરાબર. સો એના લીધે આપણને જે 1, 2 સમુએલ ને 1, 2 રાજાની અંદર જે રાજાઓની વાત, રાઈટ. એટલે 1, 2 સમુએલની અંદર આપણે કોને જોઈએ છે? સાઉલને જોઈએ છે, દાઉદને જોઈએ છે, સુલેમાનને જોઈએ છે. એ ફરી રિપીટ ક્યાં થાય છે? ખ્યાલ આવ્યો? ક્યાં થશે રિપીટ ફરી? 1, 2 કાળ વૃતાંતની અંદર, રાઈટ. અને એટલે લખેલું છે 1, 2 સમુએલમાં અને 1, 2 રાજામાં ઘણી જગ્યાએ કે આ વાતો કાળ વૃતાંતના પુસ્તકમાં નથી લખેલી. શું? જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો આ વાક્ય તમને ત્યાં આગળ 3 કે 4 જગ્યાએ તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે 1, 2 સમુએલ ને 1, 2 રાજાની અંદર જે વાતો લખેલી છે ઈશ્વરના આત્માથી પ્રેરાઈને, એ જ વાતો 1, 2 કાળ વૃતાંતની અંદર પણ આપણને લખેલી જોવા મળે છે, ઉલ્લેખ જોવા મળે છે. રાજાઓનો ઉલ્લેખ ત્યાં રિપીટ થતો જોવા મળે છે, પ્રબોધકોનો ઉલ્લેખ ત્યાં રિપીટ થતો જોવા મળે છે, રાઈટ. આ સમજણ કેળવવાને માટે, આ દ્રષ્ટિકોણથી વચનને જોવા અને સમજવાને માટે ઈશ્વર તમને વધારે કૃપા આપે, સમજણ આપે, રાઈટ. કે જેથી વચનો વધારે સારી રીતે આપણે સમજી શકીએ, હિસ્ટ્રી સમજી શકીએ, ભૌગોલિક રીતે સમજી શકીએ, મેપ દ્વારા, રાઈટ. અને અનુક્રમણિકા દ્વારા વચનો અને પુસ્તકો વધારે સારી રીતે સમજી શકીએ. મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.